લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 23 ઓગસ્ટ 2026ના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી.એસ. પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડીસા જીઆઈડીસી પ્લોટ નંબર 51 ખાતે આવેલી મેસર શ્રી દર્શન માર્કેટિંગ પેઢી પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન પેઢીના માલિક શ્રી શિવમ સંજય કુમાર વૈસુરિયા દ્વારા મરચું પાવડરના ઉત્પાદનમાં કૃત્રિમ રંગ, ઘઉંનું ભૂસું અને ધાણા પાવડર જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી એચ.વી. ગુર્જર, ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એમ.એલ. ગુર્જર તથા શ્રી કે ચૌધરી દ્વારા સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી વાર્ડના કેમિસ્ટ શ્રી પી.એમ. ચૌધરીએ મેજિક બોક્સ દ્વારા કરેલી પ્રાથમિક તપાસમાં મરચું પાવડરના નમૂનામાં કૃત્રિમ રંગની હાજરી મળી આવી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ સ્થળ પરથી મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન કુલ 3,571 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો અંદાજિત 2.45 લાખની કિંમતનો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેઢીમાં મળી આવેલા અંદાજે 2,500 કિલોગ્રામ એક્સપાયરી ડેટવાળા તથા બિનઆરોગ્યપ્રદ લૂઝ મરચું પાવડરનો જથ્થો પણ ડમ્પિંગ સાઇટ ખાતે તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આમ કુલ 6,071 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.